રક્ષાબંધન 2024-19 ઓગસ્ટ અથવા 20 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે, પરંતુ આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા પૃથ્વી પર વાસ કરશે, જેના કારણે ભદ્રમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં. આ સમય ભાદ્રકાળ હોવાથી રાખડી ન બાંધવી જોઈએ. મિત્રો, રાખડી બાંધવાનો શુભ સમય જણાવીશું. વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળશે, તો અંત સુધી ચોક્કસ જોડાયા રહો. આ વર્ષે કયા દિવસે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે, ભદ્રાનો સમય ચાલશે, રાખડી બાંધવાના શુભ અને અશુભ સમય વિશે. નમસ્કાર મિત્રો, આ દિવસે શ્રાવણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. તમામ બહેનો તેમના ભાઈઓને રક્ષા સૂત્ર બાંધે છે અને તેમના સુખી જીવનની કામના કરે છે, જ્યારે ભાઈઓ પણ તેમની બહેનોને પ્રાર્થના કરે છે કે ભાદરાના કાળમાં ક્યારેય પણ રાખડીનો તહેવાર ન ઉજવવો જોઈએ. પંચાંગ અનુસાર આ વર્ષે પણ રક્ષાબંધ પર ભદ્રકાળનો છાયો છે. મિત્રો, તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે આ વર્ષે ભદ્રનો સમય લાંબો ચાલશે નહીં. 19 ઓગસ્ટ સોમવારના રોજ પૂર્ણિમા તિથિની ઉજવણી કરવામાં આવશે. પૂર્ણિમા તિથિ આરંભ થશે સવારે 3:04 પર. પૂર્ણિમા તિથિ સમાપ્ત થશે રાત્રે 1:55 પર. રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત શરૂ થશે બપોરે 1:30 થી રાત્રે 9:08 સુધી શુભ મુહૂર્ત છે, તો આ મુહૂર્તમાં રાખડી બાંધવી શુભ ગણાય છે. આ વખતે ભદ્રા ક્યારથી ક્યાં સુધી રહેશે? પંચાંગ અનુસાર આ વર્ષે રક્ષાબંધન પર સવારથી જ ભદ્રકાળ રહેશે. ભદ્રકાળનો સમય સવારે 9:05 થી સવારે 1:05 સુધી ભાદરા પૂંછડીનો સમય રહેશે. સવારે 10:53 થી બપોરે 1:02-3:07 સુધી ભદ્રા મુખનો સમય રહેશે અને બપોરે 1:30 પર ભદ્ર સમાપ્ત થશે. કયા સમયે રાખડી ન બાંધવી જોઈએ? હિન્દુ ધર્મમાં જે શુભ અને શ્રેષ્ઠ સમય છે, તે જ સમયમાં રાખડી બાંધવી જોઈએ. હિન્દુ પંચાંગમાં ભદ્રા કાળમાં રાખડી બાંધવાની મનાઈ છે. ભદ્રકાળમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં આવતું નથી. ભદ્રા ભગવાન સૂર્ય અને માતા છાયાની પુત્રી છે અને શનિદેવની બહેન છે. પૌરાણિક કથા અનુસાર લંકાપતિ રાવણની બહેને ભદ્રકાળમાં જ તેના કાંડા પર રાખડી બાંધી હતી, જેના પ્રભાવે 1 વર્ષની અંદર જ તેનો અંત આવ્યો. જો કે રાવણનું મૃત્યુ ભગવાન રામના હાથે જ નિર્ધારિત હતું. બહેને ભાઈની રક્ષા અને સારા સ્વાસ્થ્ય માટે શુભ મુહૂર્તમાં જ રાખડી બાંધવી જોઈએ. રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત ફરીથી અમે જણાવી દઈએ છે. રક્ષાબંધનના દિવસે બપોરે 1:30 થી લઈને રાત્રે 9:08 સુધી રાખડી બાંધવાનો શ્રેષ્ઠ અને શુભ મુહૂર્ત છે. રક્ષાબંધનના દિવસે પૂજા પદ્ધતિ. રક્ષાબંધનના શુભ મુહૂર્ત પર સ્નાન કર્યા પછી પૂજાની થાળીમાં રોલી ચંદનનો શણગાર કરો. થાળીમાં રાખડી, મીઠાઈઓ અને ફૂલ રાખો. હવે તે થાળીમાં ઘીનો દીવો પ્રગટાવો અને પૂજા સ્થાન પર રાખ્યા પછી સૌપ્રથમ બધા દેવી દેવતાઓને યાદ કરો. પછી તમારા ભાઈને આસન પર બેસાડો, માથે તિલક કરો અને જમણા હાથ પર રાખડી બાંધો. હવે તેની આરતી કરો અને તેના દીર્ઘાયુની પ્રાર્થના કરો. મિત્રો, જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો લાઈક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.